તો મિત્રો આજના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો કાલે હે શિવરાત અને આજે આવ્યા હે શંકર ભગવાનની સ્થાપના કરવા હું ને મારો ભાઈ જો આગળ હાલ્યો જાય છે નહીં આગળ હાલ્યો જાસ ને અને બાઈક આમ રાખ્યું છે અહીંયા હાલે એવું નહીં એટલે હવે હાલીને થોડુંક જ છે તો હાલીને વહી જાય હમણાં પડ્યા તો ઊંધે માથે હમણાં પડ્યા પણ સીલી તો નથી બાઈક ઊંધું આમ મને સીધી કાંટા હતા ને યાદ નાખી મને કાંટા કેટલા લાગ્યા ને હાથમાં લાગ્યો કાંટો તો યાદ નાખી કીધું એ બ્લોગ નથી લેવો તો ચાલો જાય તો મિત્રો જગ્યાએ પહોંચી ગયા છે જો તો મિત્રો જો બધે સાફ થઈ ગયું છે અને હવે જો મારો ભાઈ મિત્રો આ સાફ બધું થઈ ગયું છે માટી કાઢીને આઈ થિંક ફેરી કરીને પછી ચારીને અમુક માટી પછી આપણે વ્યવસ્થિત કરીને પછી શિવની સ્થાપના કરશું આપણે શિવલિંગ જો અહીંયા પહેરી નહીં તો મિત્રો જો હવે માટી ભાંગી છે જો આ ભાંગવાની છે આનાથી નહીં મિત્રો જો આમાં પાણી નાખી દીધું છે હવે કરવાનું છે હરખું તો મિત્રો આ શિવલિંગ આપણે શ્રાવણ મહિનો ગયો ત્યાંનું એક જગ્યાએ અમને પડ્યું છે તો કાલે શિવરાત છે તો આજે પાછી શિવલિંગની સ્થાપના કરી નાખીએ આજે એટલે કાલે આપણે પૂજા કરવા માટે તો ચાલો જય ભોલેનાથ હે મહાદેવ તો જો સાફ કરી નાખી પેલા વ્યવસ્થિત બધું હાલો શંકર ભગવાન ઓમ નમઃ શિવાય જય ભોલેનાથ મિત્રો હે ભોલેનાથ મિત્રો થઈ ગઈ શિવની સ્થાપના હવે બધું વ્યવસ્થિત કરી નાખીએ આપણે અહીંયા તો મિત્રો શિવલિંગની સ્થાપના થઈ ગઈ છે તો હવે જો ડિઝાઇન કરે છે મારો ભાઈ નહીં હા જો કરે ડિઝાઇન તો મિત્રો થોડી ડિઝાઇન કરી નાખીએ અહીંયા તો મિત્રો જો ઓટા જેવું કરી નાખ્યું છે કેવું કર્યું છે કોમેન્ટમાં કહેજો અને આ દીવો રાખવાનું છે નહીં આ દીવો રાખવા માટે મારા વાળ હલવાઈ ગયા માં જો તો આપણે આવ્યા કેટલા વાગે આવીશું 5:30 હા 5:30 આવીશું અને અત્યારે કેટલા વાગે કોને ખબર જો ઓલી ચકરી નથી હલતી ઓલી જો મિત્રો આ ગંગાજળ છે અને જો સાથે મારો ભાઈ બધે તો મિત્રો શિવલિંગ સ્થાપના થઈ ગઈ છે હવે જાય છે હું ને કિરણબેન બે ઘરે રસ્તામાં તરાવ આવશે હાથ પગ ધોઈ અને ઘરે વહી જાય હમણાં સાંજ પડી જશે હમણાં અને કાલે અમે આવશું પૂજા કરવા માટે તો કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં બાકી કાલે મહાશિવરાત્રિ તો બધાને હેપી મહાશિવરાત્રિ હોન્ડા ક્યાં હે હોન્ડા જ પડ્યું આપણું તો હોન્ડા રાખ્યું હતું અહીંયા અહીં કે હાલે નથી ખોટા પડે બળી અંદર લાગી ના કરતા અહીંયા બરોબર છે હમણાં એક વાર પડ્યા હતા મિત્રો એવા પડ્યા ને કાંટામાં પડ્યા સીધા ઓલરીને સીધા બે કેરબોન પાણી બધું પાણી ઢોળવાનું નથી એમાં એવું હતું કે નીચે કાંટા જેવું લાગ્યું તો પગ અધા કરવા ગયો તો પગ હલવાઈ ગયો ઓલા સાઈડમાં શું કે ગાર્ડમાં પગ હલવાઈ ગયો અને
કંટ્રોલ થયું નહીં, ડાયરેક્ટ નમી ગયું હોન્ડા. જો અહીંયા પડ્યા હતા મિત્રો. મને ઓછું લાગ્યું, કિરણને કાંટા લાગી. તો મિત્રો અહીંયા પડ્યા. જો હું અહીંયા સૂતો હતો, હોન્ડા મારી માથે અને કિરણ અહીંયા બાવરામ કાંટામાં. કેવો જો આયા કાંટા કેવો જો આયા સીધી પડી તાર જરા. મને જરાક પગમાં જરાક લાગ્યું, જરાક જો આ જરાક લાગ્યું પગમાં ખાલી. તને ક્યાં લાગ્યું? મને આ હાથમાં જરાક સોલાઈ ગયું છે અને જીરી હે મને બહુ નથી લાગ્યું. તો મિત્રો બહુ કંઈ લાગ્યું નહીં, ભગવાન દયા કે ભાઈ. પણ જો હું છે ને પગ અહીંથી ઊંચો કરો ગયો ને, પગામાં ગરી ગયો અને આ આડું હતું રસ્તામાં અને આ આટલી જગ્યાએથી ખાલી અહીં વચમાં કાંટો હતો. બીજા કામ કાંક લઈ લઉં તો પણ એને પગ હલવાઈ ગયો ને ડાયરેક્ટ અહીંયા ડાયરેક્ટ પડ્યા. કિરણબેન આમ પાણીનો કેરબો આમ. બધું દાંત કાઢવો પડી ગઈ તો. તો ચાલો મિત્રો, કાલે મળીએ બધાને. હેપી મહાશિવરાત્રી, હર હર મહાદેવ, બાય બાય. હા પગ ધોવે જો આખું તરાવ ભર્યું. શીશો કેવો ભર્યો જો. સુધારા તકરો.